ચાલુ જ છે. બનાવ બને ત્યારે હાજર હતા શું? ના, જ્યારે ઘરેથી તારા ભાઈથી નીકળ્યા હતા અને ઘરે શું તું ચડાવી દે. તો જો હવે સ્થાનિકો એક બાદ એક સામે આવી રહ્યા છે કેમ કે જે સમય દરમિયાન ઘટના ઘટી હતી ત્યાં જેટલા પણ સ્થાનિકો હતા તેઓ પણ તુરંત એરોપ્લેન ચલાવતા હોય ઈ પાકિસ્તાન વાળા હોય તો બહાર આવતા હતા, જાગૃત હતા. તેમને તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડવા માટે પોતાની જવાબદારી, પોતાની સભાનતા સાથે જવાબદારી નિભાવીને તમામ તાત્કાલિક સારવાર સુધી મોકલવાના પ્રયત્નો આજે તમામ સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવ્યા. ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સેનાએ કઈ રીતે તુરંત જ મોરચો સંભાળી લીધો છે. આસપાસની જે 4 થી 5 બિલ્ડિંગો છે ભયાનક આગ લાગી ચૂકી હતી કેમ કે મોટો બ્લાસ્ટ થયો હતો. આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે પ્લેનની જેટલી સાઇઝ છે તેના કરતા ડબલ મોટો ધડાકો અને ધડાકાનો અવાજ પણ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારોમાં દૂર કિલોમીટર સુધી અવાજ સંભળાયો છે અને તે બાદ ધુમાડાના ગોટે ગોટા તો સૌ કોઈએ જોયા છે. બે અલગ અલગ દ્રશ્યો ત્યાંના દ્રશ્યો જે મેચ પર જે બિલ્ડિંગ પર આ પૂરો પ્લેન જઈને પડ્યું છે. આપણે યાર સપનું તો નથી જોતો નું. એટલે આ ક્યાં કોકી ફૂઈનું ઘર વિડિયો જો પહેલા તું વિડિયો જો જાડે આયા કોકી ફૂઈનું ઘર રહ્યું ઈ બાજુ વિમાન પડ્યું. ઈંધણ સમાવેલું હતું. આ ઈંધણ ખૂબ જ વધારે જ્વલનશીલ હોય છે. મજબૂત કિયા કે પ્રેમ કોઈ તો भी नहीं होती. વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના સામે આવી છે ત્યારે મૃત્યુઆંક મોટો સામે આવ્યો છે. આ વખતે પણ પોતાના ઘરમાં ધુઓ થઈ ગયો હશે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક મોટો હોઈ શકે છે અને અત્યાર હાલ સુધી જે સત્તાવાર આંકડો સામે આવ્યો છે 50 થી વધારે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 20 રેસિડેન્ટ તબીબો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેસિડેન્ટ તબીબોની જે હોસ્ટેલ હતી, જે મેશ હતી, તેના પર જઈને આ વિમાન પડ્યું હતું અને તે બાદ બ્લાસ્ટ થયો હતો. એટલે 20 જેટલા રેસિડેન્ટ તબીબો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર પણ છે. डॉक्टर आणि रिश्ता साहेब टमाटर डॉक्टर मध्ये खाली पडलेलं तर किती चलवाच खाली ફેમિલી હતા. આ માણસો જે અહીંયાના રહે દેખી ભાઈ જાવું કરે તો આપ જુઓ આસપાસના જેટલા પણ લોકોએ આ દુર્ઘટના પોતાની આંખે જોઈ છે, પોતાના આંસુ રોકી નથી શકતા. તેમના આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે અને તે સાબિતી પૂરી રહ્યા છે કે આખરે કયા પ્રકારે વિકરાળ અને કેવી રીતે ગંભીરાપૂરી દુર્ઘટના તેમની આંખોની સામે બની હશે. તેઓ શબ્દોમાં બયાન નથી કરી શકતા કે આખરે એ વખતે શું થયું હતું. વિમાન જેવું પડ્યું, તેવો બ્લાસ્ટ થયો અને અફરાતફરીનો માહોલ, ધુમાડાના ગોટે ગોટા એટલા ઉઠ્યા કે વિઝિબિલિટી 0 થઈ ગઈ હતી. તમે જુઓ રેસ્ક્યુ ટીમ ને બોલાઈ ને 10 માળની બિલ્ડિંગ છે, આખી બિલ્ડિંગ બળીને ખાક થઈ ગઈ છે. હાલ તો બિલ્ડિંગને પાણીનો મારો ચલાવીને ઠંડી પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. હવે આ પ્રકારની બિલ્ડિંગ જ્યાં આટલા મોટા પ્રમાણમાં આગ અને બ્લાસ્ટની ઘટના સામે આવી હોય, આ બિલ્ડિંગમાં હાજર કોઈ વ્યક્તિ કેવી રીતે નેટવર્ક નહીં આવતું. બચી શકે? આપણને લાઈવ બતાવી દે. અને આપ જુઓ WhatsApp માં ઓનલાઈન નથી ના. હાલ તો શરૂ થઈ ચૂક્યું છે. એલર્ટ આપવામાં આવી રહ્યા છે તમામ સંબંધિત વિભાગોને કે જલ્દીથી જે પણ જરૂરી કામગીરી હોય તે તુરંત જ અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં પહોંચાડવામાં આવે. આપને જણાવી દઈએ આ મામલાની ગંભીરતા એટલી છે કે મુખ્યમંત્રી તો આ ઘટના પર નજર રાખીને બેઠા છે, પરંતુ અમિત શાહ અને નરેન્દ્ર મોદી આપણા પીએમ પણ ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. અમદાવાદના પ્લેન કેસની ઘટના બાદ તાત્કાલિક અસરથી ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ પણ અહીંયા દોડી આવ્યા છે અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં